ઓબીજી ઓબીજી સબ્જેક્ટ ચાલુ કરતા પહેલા આપણે બેઝિક વસ્તુ જોઈ લઈએ. આગળના વિડીયોમાં આપણે જોયું તો ગ્રેવિડા કોને કહેવાય. આજે આપણે જોઈએ પારા કોને કહેવાય. પારા મતલબ કે જે બી મધર છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી વાયબિલિટી પીરિયડ 22 જે વીક છે ક્રોસ કરેલા હોય તેવી મધરને પારા મધર કહીએ. જોઈએ હવે પારા એટલે શું. પારા નંબર ઓફ પ્રેગ્નન્સી ક્રોસ ધ 22 વીક ઓફ વાયબિલિટી પીરિયડ મતલબ કે એવી પ્રેગ્નેન્ટ મધર કે જેને 22 વીક ક્રોસ કરે છે વાયબિલિટી પીરિયડ દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન 22 વીક ક્રોસ કરેલા છે અથવા એના કરતાં વધારે, બરાબર. તો તેવી મધરને શું કહીશું? પારા મધર. હવે જોઈએ નલ્લીપારા. નલ્લીપારા મીન્સ નેવર ક્રોસ. નેવર ક્રોસ મતલબ એક બી વાર ક્રોસ નથી કર્યો. શું? તો વાયબિલિટી પીરિયડ અથવા 22 વીક ઓફ જસ્ટેશન તેવી મધરને શું કહીશું? નલ્લીપારા. ઓકે. પ્રાઇમીપારા. પ્રાઇમીપારા મતલબ કે જે એવી મધર કે જેને પ્રેગ્નન્સી દરમિયાન 22 વીક ઓફ જસ્ટેશન જે વીક છે એ ક્રોસ કર્યા હોય તેવી મધરને આપણે શું કહીશું? પ્રાઇમીપારા. હવે જોઈએ મલ્ટીપારા. મલ્ટીપારા એટલે એવી મધર કે જેને 2 કે 3 વખતે, બરાબર, જસ્ટેશન એજના 22 વીક જે ક્રોસ કર્યા હોય તેવી મધરને આપણે શું કહીશું? મલ્ટીપારા. હવે જોઈએ ગ્રાન્ડ મલ્ટીપારા મતલબ કે મોર દેન 4 ટાઈમ, 4 કે 4 થી વધારે વખતે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને જસ્ટેશન વીક 22 વીક જે ક્રોસ કર્યા હોય તેવી મધરને આપણે શું કહીશું? તો ગ્રાન્ડ મલ્ટીપારા. પારા મતલબ કે એવી મધર કે જેને ડ્યુરિંગ પ્રેગ્નન્સી 22 વીક ક્રોસ કર્યા છે